હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આપણે દિવાળી પછી ગુજરાતી 2 ની અંદર પ્રથમ વખત મળીએ છીએ। સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે દિવાળીઓની રજા તમે ઘણી બધી ભોગવી, સારા સારા કહેવાય છે દિવસો તમે ત્યારે પસાર કરો છો। ઘરે બેઠા ભણવાનું સૌ કોઈને ગમતું હોય છે, ગમે છે ને। તો આપણે ગુજરાતી 2 ની અંદર પહોંચ્યા છીએ વિશેષણના પ્રકારો। પણ હું તમને વાત કરું કે આપણે ગુજરાતી 2 એટલે કે વ્યાકરણ વિભાગ, ગુજરાતી 2 વ્યાકરણ વિભાગની અંદર સંજ્ઞા છે, સંયોજક છે, પછી તો કે વાક્ય કયા કાળનું છે, વિશેષણના પ્રકારો, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી સુધારો, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ, આ બધું આપણે શીખ્યા છો ને। હવે આજે વિશેષણના જે પ્રકારો હતા, આ વિશેષણના પ્રકારની હું વાત કરું તો આપણે આગળ વિશેષણ કોને કહેવાય, સૌપ્રથમ તો એને આપણે યાદ કરીએ, એટલે કે આપણે થોડુંક એનું પુનરાવર્તન કરીએ। તો વિશેષણ નામના અર્થમાં વધારો કરે છે। શું કરે છે? નામના અર્થમાં વધારો કરે છે, એટલે કે જે સંજ્ઞા સૂચવે છે એવું પદ, સંજ્ઞા જે સૂચવતું હોય એવું પદ એને કહેવાય વિશેષણ, કે જેની અંદર કંઈક અલગથી ભાવ છે એનો છુપાયેલો હોય છે, બરાબર છે। એવું વાક્ય હોય કે જેની અંદર કંઈક ને કંઈક એવો ભાવ છે એ દર્શાવેલો હોય છે, અને એ કયો છે એ તમારે શોધવાનું હોય છે, એ તમારું વિશેષણ છે। મેં તમને એવું કીધું કે નામના અર્થમાં વધારો કરશું, તો નામ એટલે કે સંજ્ઞા, નામ એટલે શું થાય? સંજ્ઞા, બરાબર છે। તો આપણે પહેલા સેમેસ્ટરની અંદર ત્રણ વાક્યોના વિશેષણના પ્રકારો આપણે શીખી ગયેલા। પહેલું હતું ગુણવાચક વિશેષણ, નંબર 2 ઉપર હતું સંખ્યાવાચક વિશેષણ, અને નંબર 3 ઉપર હતું ક્રમવાચક વિશેષણ। હું તમને અગાઉ સંયોજક છે, ઉચ્ચારણ છે, પછી વાક્ય છે ના પ્રકારો, બરાબર, એ યાદ આપણે અત્યારે કરવું નથી, માત્ર આપણે જે ગુણવાચક છે, સંખ્યાવાચક છે અને ક્રમવાચક છે વિશેષણ છે એને જ આપણે યાદ કરવાનું છે। તમે યાદ કરો કે આ જે વાક્ય આપણે શીખ્યા હતા ત્યારે એની અંદર નવા વાક્યો પણ તમે ઉદાહરણ સાથે લખેલા હતા, અહીંયા મેં આગળ ઉદાહરણ કરાવેલા હતા, એની અંદરથી પણ તમે નવા વિશેષણ છે નવા એવા વિશેષણના વાક્યો છે એ પણ તમે તમારી જાતે ઘરે લખવાનો પ્રયત્ન કરેલો હતો, કેમ કે એમાં એ પણ મેં તમને થોડું ઘણું હોમવર્કની અંદર આપેલું હતું। થોડા વાક્ય એવા હતા કે જેની અંદરથી તમારે ગુણ શોધવાનો હતો અને કયા પ્રકાર છે એ પણ તમારે એની અંદર લખવાનું હતું, કે ગુણવાચક છે, સંખ્યાવાચક છે કે ક્રમવાચક વિશેષણ છે એ તમારે શોધવાનું હતું। પણ ઘણા વ્યક્તિ છે સંખ્યા જોવે છે પણ પાછળ વાક્ય છે એ કેવી રીતના લખાયેલું છે કે 5મું છે કે 5 છે, છઠ્ઠો છે કે છઠ્ઠું છે, કયું ક્રમ છે એ તમે જોયેલું ના હોય તો પણ તમારું ખોટું પડતું હોય છે। અને ઘણી વખત શું થાય છે કે આપણે વાક્ય લખ્યું છે પણ સૂચના છે એની બરાબર વાંચેલી નથી। વાક્ય તમે વાંચો છો, બરાબર છે, એની અંદર તમને કીધેલું ભાઈ આમાંથી તમે વિશેષણ શોધો, તો માત્ર તમારે વિશેષણ જ શોધવાનું હોય છે, પણ તમને એવું કીધેલું હોય કે વિશેષણ શોધીને એનો પ્રકાર લખો તો તમને પૂરો 1 માર્ક છે મળતો હોય છે। તો તમારે હવે આ બીજા સત્રથી આપણે જે વિશેષણના પ્રકારો ભણવા જઈ રહ્યા છે એની અંદર ખાસ કરીને આ વસ્તુ છે એનું ધ્યાન રાખીશું। આપણે એના ઉદાહરણની સાથે જ આ વિશેષણના જે પ્રકારો છે એને પણ આપણે સમજશું, જેથી કરીને આપણા માટે આ કામ છે એ સરળ બની જાય। તો ચાલો આપણે સૌપ્રથમ વિશેષણના પ્રકારોની અંદર આપણે નંબર 4 થી લખવાનું છે, કે આપણે નંબર 4 કે આપણે જોવાનું છે કે નંબર 4 ની અંદર આવે છે પ્રમાણવાચક વિશેષણ। તમારા પાઠ્યપુસ્તક, તમારા જે ગુજરાતી 2 ની બુક છે, તમારી ગુજરાતી 2 ની બુક છે એની અંદર તમારા પાના નંબર 10 ઉપર એની અંદર પણ આપણને એ હેડિંગ આપેલું છે વિશેષણના પ્રકાર। જો એવું કીધેલું છે કે તમે પ્રથમ સત્રની અંદર ગુણવાચક, સંખ્યાવાચક અને ક્રમવાચક વિશેષણ છે ભણી ગયા છો, અને હવે આપણે બીજા સત્રની અંદર
આપણે પ્રમાણવાચક વિશેષણ છે, પછી દર્શકવાચક અને પ્રશ્નવાચક વિશેષણ વિશે વધારે અભ્યાસ કરવાનો છે. તો ચાલો મારી સાથે તમે પણ તૈયાર થઈ જાઓ. વ્યાકરણની અંદર વિશેષણના પ્રકારો. નંબર 4 પ્રમાણવાચક વિશેષણ. નંબર 4 પ્રમાણવાચક વિશેષણ. સૌપ્રથમ તો આપણે એના ઉદાહરણો લખીશું. જો કોઈ વ્યક્તિ પાસે ગુજરાતી 2ની બુક ન હોય તો પોતાને લખે, પોતાની નોટબુકની અંદર આ જે વાક્ય હું અહીં લખાવું છું એ પણ તમારે લખવાનું, જે અંડરલાઈન કરાવું છું એ પણ કરો. અને જે વ્યક્તિ પાસે બુક છે એ વાંચે પણ ખરા અને લખે પણ ખરા. કેમ કે લખેલું અને વાંચેલું છે એ વધારે લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે વધારે મારું કહેવાનું એવું થાય છે કે તમારી પાસે બુક છે છતાં પણ તમે વાક્યો છે લખવાનો પ્રયત્ન કરો. નીચેના વાક્યો લખો અને વાંચો. આવી હું સૂચના લખી દઉં છું. પહેલું વાક્ય છે આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ. ત્યારબાદ નંબર 2 વાક્ય આપણે જરા ઊંચે ચડીએ. નંબર 3 મને અતિશય આનંદ થયો. ત્યારબાદ નંબર 4 લોકોએ ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવ્યો. ત્યારબાદ નંબર 5 મને સંસ્કૃત જરાય ભાવતું નથી. મને સંસ્કૃત જરાય ભાવતું નથી. હવે તમને પેરેગ્રાફની અંદર આપેલું છે એની અંદર ધ્યાન કરો અને હું પણ બોલું છું તો તમે મને પણ સાંભળો. જો આ વાક્યની અંદર થોડો, જરા, અતિશય, તીવ્ર અને જરાય. હવે પહેલા વાક્યની અંદર થોડો, બીજાની અંદર જરા, ત્રીજાની અંદર અતિશય, ચોથાની અંદર તીવ્ર, પાંચમાની અંદર જરાય. પછી કે છે આ વિશેષણો છે. આ વિશેષણો વસ્તુ કે સ્થિતિનું પ્રમાણ સૂચવે છે. આપણે કોઈ પણ વસ્તુનું માપ કરતા હોય, બરાબર છો, તો આપણે એવું કહીએ કે આ વસ્તુનું પ્રમાણ છે દર્શાવે છે. કદાચ તમારે પ્રમાણ શબ્દ ગણિતની અંદર આવી ગયો હશે, બરાબર. એટલે શું બતાવે છે? શું બતાવે છે? પ્રમાણ દર્શાવે છે, તો બતાવે છે. આમ વસ્તુ, સ્થિતિ કે પ્રવાહીનું પ્રમાણ સૂચવતા વિશેષણોને પ્રમાણવાચક વિશેષણો કહેવામાં આવે છે. તો તમે મારી સાથે લખો. પ્રમાણવાચક વિશેષણમાં આ ઉદાહરણો આપણે જોયા તો એની અંદર તમે જો આવકનો થોડો ભાગ, તો આ કેટલો ભાગ છે આપણે નિશ્ચિત કીધેલું નથી કે થોડોક ભાગ છે એ તમારે દાનમાં આપવો જોઈએ. આપણે જરા ઊંચે ચડીએ, એક પ્રમાણ આપેલું છે, એક દર્શાવે છે આપણને શું, તો કે જરા ઉપર ચડીએ. મને અતિશય, થોડો નહીં પણ વધારે, એટલે કે અતિશય આનંદ છે એ થાય છે. લોકોએ ધરતીકંપનો તીવ્ર કે વધારે થશે આંચકો અનુભવ્યો. મને સંસ્કૃત જરાય
થોડું ઘણું હોય તો એમ કે કાલ હોય ને થોડું ભાંગલું તૂટલું તો આવડે જ, પણ અહીં તો એવો શબ્દ આપેલો જરાય ફાવતું નથી. આના વાક્યો બીજા તમને હું વાક્ય લખાવીશ તો એ વાક્ય ઉપરથી તમારે શોધવાનું છે, લખવાનું છે કે ભાઈ આમાં પ્રમાણવાચક શબ્દ કયો છે, અથવા તો તમારે એવું લખવાનું કે ભાઈ આની અંદરથી કયું વિશેષણ છે, બરાબર, અને એનો પ્રકાર છે એ પણ તમારે લખવાનો રહેશે. આપણે એવા પણ ઉદાહરણો તમને આપીશું. ચાલો ત્યારે હવે આપણે લખીએ પ્રમાણવાચક વિશેષણ કોને કહેવાય. લખો મારી સાથે. વસ્તુ, સ્થિતિ કે પ્રવાહીનું, વસ્તુ, સ્થિતિ કે પ્રવાહીનું પ્રમાણ સૂચવતા વિશેષણોને પ્રમાણવાચક વિશેષણ કહે છે. પ્રમાણવાચક વિશેષણ કહે છે. હવે એની અંદર તમને આપેલું છે કે વધારે તો કે ચિંતા, સહેજ ઘા, આપણને કંઈ વાગ્યું હોય તો શું કીધું? સહેજ ઘા, ઘણું પાણી. આની જગ્યાએ પાણીની જગ્યાએ આપણે બીજું કોઈ પણ પ્રવાહી છે, ધારો કે આપણે 5 લીટર લખીએ, બરાબર, તો કોઈ પેટ્રોલ છે, ડીઝલ છે, એનું પણ એની અંદર માપ છે એ લખી શકાય છે. આવું પણ વાક્ય પૂછાઈ શકે, બરાબર છે. અથવા તો આની જગ્યાએ કોઈ ખાંડ છે અથવા તો એના પ્રમાણમાં એનું કયું પ્રમાણ છે એ વાક્ય ઉપર આપણને ખબર પડી જાય છે. તો આવી રીતના જે પ્રમાણ બતાવેલું હોય એ તમારે શોધવાનું છે અને સામેનું વિશેષણ છે એ લખવાનું કે પ્રમાણવાચક વિશેષણ. આપણે વાક્ય વાંચીએ તો આપણને તરત ખ્યાલ આવી જાય કે આની અંદર આ પ્રવાહી છે કે કોઈ સ્થિતિ છે કે કોઈ કેવી વસ્તુ બતાવી દે છે. આનાથી આપણે અંદાજ કાઢવાનો અને એની અંદર આ ગુણ છુપાયેલો છે, બરાબર છે, એટલે કે આ વિશેષણની અંદર છુપાયેલું કહેવાય. એને કહેવાય છે પ્રમાણવાચક વિશેષણ. ચાલો આપણે હવે નંબર 2 ઉપર જવાનું છે. દર્શક વિશેષણ. નંબર 5 દર્શક વિશેષણ. આની અંદર પણ આપણે વાક્યો છે એ વાંચશું અને લખીશું. ચાલો આપણે સૂચના લખીશું. પ્રથમ નીચે આપેલા વાક્યો વાંચો અને લખો. પહેલું વાક્ય કે છે આપણને પહેલો છોકરો બહેરો છે. પહેલો છોકરો બહેરો છે. તમે પણ વાક્ય લખજો જેથી કરીને ખ્યાલ આવે. નંબર 2 આ પાણી પીવા જેવું નથી. આ પાણી પીવા જેવું નથી. આપણે પહોંચ્યા છીએ નંબર 3. નંબર 3 ની અંદર તે પુસ્તક મને પેટમાં મળ્યું છે. પેટમાં મળ્યું છે. ત્યારબાદ મામાએ મને
પેલી સાયકલ લાવી આપી. હવે આની અંદર આપણને આ પહેલો આ પછી તે એક આપણું વાક્ય જે લખવાનું છે, એ ધ્રુવનો તારો છે. એ ધ્રુવનો તારો છે. એની અંદર એ અને આની અંદર પેલી. હવે તમે ખાલી એક નજર કરશો તો તરત ખબર પડી જશે કે આ કઈક વસ્તુ છે, દર્શાવે છે, બતાવે છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ છે એટલે આપણને સમજમાં આવશે કે આ દર્શકવાચક વિશેષણ છે કોને કહેવાય, કેવું હોય વાક્ય તો એની અંદર દર્શકવાચક વિશેષણ આપણે લખી શકાય. તો જો આ વાક્યની અંદર પેલો એટલે આપણે આ બાજુ હોય તો આપણે એને પેલો નથી કહેતા ને, બરાબર. એટલે સામેની બાજુ હોય તો આપણે એને શું કહીએ છીએ કે પેલો છોકરો બહેરો છે. આ પાણી પીવા જેવું નથી. આપણી પાસે ગ્લાસ ભરેલો હોય કે ટેબલ ઉપર પડેલો હોય તો આપણે એમ કહીએ કે આ પાણી પીવા જેવું નથી. જો તે પુસ્તક મને ભેટમાં મળ્યું છે, તે એટલે પેલું જ થશે. બરાબર છે. મામાએ મને પેલી સાયકલ લાવી આપી. સાયકલ દૂર પડેલી છે. આપણે કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ છીએ તો આપણે એને એવું કહીએ છીએ કે પેલી સાયકલ છે એ મારા મામાએ લાવી આપી. ત્યારબાદ એ ધ્રુવનો તારો છે. આપણે દર્શાવીએ છીએ, બતાવીએ છીએ કે પેલો ધ્રુવનો તારો છે. એટલે શું કીધું એને કે એ ધ્રુવનો તારો છે. હવે જો તમારા પાના નંબર 10 ઉપર જ છે કે આ વિશેષણ ચોક્કસ વ્યક્તિ, પેલું તો શું કીધું, ચોક્કસ વ્યક્તિ ચોક્કસ વસ્તુને સૂચવવા માટે દર્શાવવા વપરાય છે. ચોક્કસ એટલે નક્કી કરેલી. ચોક્કસ એટલે શું થશે, નક્કી કરેલી વસ્તુઓ છે એને દર્શાવવા માટે જ આ વિશેષણ છે એ વપરાતું હોય છે. ખાસ કરીને તમને નીચે એવું કીધેલું છે કે ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા માટે જે વપરાતું વિશેષણ એટલે કહેવાય દર્શક વિશેષણ. હવે તમને જે ઘાટા શબ્દ લખેલા છે એની અંદર તમે વાંચો કે આ છોકરી, પેલો કૂતરો, એ સ્ત્રી, તે પંખી. આ જે ઘાટાક્ષર દર્શાવેલા છે કે આ, પેલો, તે, બરાબર છે, એને શું કહીએ છીએ આપણે તો કે દર્શક વિશેષણ. તો આપણને સૌપ્રથમ વાત કરેલી છે કે દર્શક જ વિશેષણની કીધેલી છે. તો આપણે એના વિશે થોડું લખીએ કે દર્શક વિશેષણ કોને કહેવાય. જે વ્યક્તિ પાસે નોટબુક નથી, પોતાની ગુજરાતી 2ની બુક નથી, એ વ્યક્તિ દર્શક વિશેષણ વિશે લખે. ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા વપરાતા વિશેષણને દર્શક વિશેષણ કહે છે. કયું વિશેષણ કહેવાય? દર્શક. આપણે યાદ રાખવાનું કે એના માટે ચોક્કસ શું છે, વ્યક્તિ અથવા તો વસ્તુ. વ્યક્તિ કે વસ્તુને ચોક્કસ દર્શાવવા માટે કે બતાવવા માટે જે વિશેષણ વપરાય એને આપણે કહીએ છીએ દર્શકવાચક વિશેષણ. દર્શક વિશેષણ. હવે હું તમને એક નાનકડું કામ સોંપું છું. આપણે અહીંયા પણ કરીએ. તમને સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 2 તમારા પાના નંબર છે 11 ઉપર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2. તો આપણે આગળ પ્રમાણવાચક દર્શક વિશેષણ વિશે આપણે આજે ભણ્યા.
આપણે પ્રશ્નવાચક વિશેષણ વિશે હવે આપણે આગળના તાસની અંદર વાતો કરીશું. હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી પ્રમાણવાચક, દર્શક અને પ્રશ્નવાચક વિશેષણ છે એના તમારે વાક્ય છે શોધવાના છે. હું તમને બેના ઉદાહરણ આપીશ, બરાબર. એ પહેલાં આપણે દર્શકવાચક વિશેષણ અને પ્રમાણવાચક વિશેષણ છે એ આપણે શીખી ગયા છીએ, તો એના ઉદાહરણ આપણે જોઈએ. તો આપણે લખીએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2 નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો. નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો. મારી સાથે તમે પણ લખો. અને ખબર જ છે આપણને કે આ પ્રમાણવાચક જ છે, પણ છતાંય આપણે વાક્ય લખીએ અને આપણે નીચે લાઈન કરીએ એટલે આપણને વાક્યનું જો ઉદાહરણ સહ આપણે જો લખાય તો આપણને વહેલું યાદ રહી જાય. તો આપણે લખીએ વાક્ય નંબર 1. નંબર 1, મને અતિશય દુઃખ થયું. મને અતિશય દુઃખ થયું. મને અતિશય દુઃખ થયું. બીજું વાક્ય જોઈએ સાથે. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. કારણ છે એટલે હતું શબ્દ આવ્યો. નંબર 3, સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. સૌપ્રથમ આપણે વાક્ય છે એને તમારે પૂરેપૂરું વાંચવાનું, વચાઈ જાય પછી એ વાક્યને આપણે જોઈને વિચારવાનું કે આ વાક્યની અંદર એવો કયો શબ્દ છે કે જેમાંથી મને ક્યાંક નવો વિશેષણ છે એ બતાવે છે. જો મને અતિશય દુઃખ થયું. દુઃખ થાય છે પણ કેવું દુઃખ છે? અતિશય. મેં તમને એવું કીધું હતું કે નામના અર્થમાં વધારો કરે છે. આ દુઃખ કેવું? અતિશય. સુખ હોય બરાબર છે તો એને આગળ કંઈક બીજો વિશેષણ લાગે, પણ આપણે દુઃખની વાત કરે છે એટલે કેવું દુઃખ છે? અતિશય. એટલે આપણા માટે અહીંયા અતિશય છે શું છે તો કે પ્રમાણવાચક વિશેષણ. સમજ પડી? શું છે? પ્રમાણવાચક વિશેષણ. તમને જ્યારે વાક્ય આપેલા હોય સળંગે સળંગ, તમને એવું લખેલું હોય કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો, તો આપણે વિશેષણ શોધવાનું, પછી આમ સામે લખવાનું પ્રમાણવાચક વિશેષણ. આવું તમારે લખવું તો તમને 1 માર્ક પૂરો મળે. ચાલો. અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતી. એની ઈચ્છા છે ભાઈ, ઈચ્છા છે પણ કેવી ઈચ્છા છે?
તીવ્ર ઈચ્છા છે, એટલે વધારે ઈચ્છા એની છે. શું છે તો કે સેવા કરવાની એની તીવ્ર ઈચ્છા છે. એટલે આપણા માટે પહેલામાં અતિશય, બીજાની અંદર તીવ્ર. ચાલો હવે આપણે આગળ નંબર 3 માં જોવાનું છે કે સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. અહીંયા દુઃખ શબ્દ આવેલો હતો પણ અતિશય શબ્દ હતો. અહીંયા દુઃખ શબ્દ છે પણ કેવું છે? ઘણું દુઃખ. શું છે? ઘણું દુઃખ. એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે આ વાક્યમાંથી આપણને આવી રીતના વિશેષણ છે એ શોધતા ખબર પડી ગઈ. ખબર પડી ગઈ ને બધાને? તો આપણને એવું કીધેલું છે કે ઉપરનો પહેલો પ્રશ્નમાં કે તમારે આ 5 વાક્યો છે એ તમારી પાઠ્યપુસ્તકમાંથી શોધીને તમારે લખવા. બરાબર? તો તમારા પહેલા સેમેસ્ટરની અંદર જે તમારી પાઠ્યપુસ્તક પડેલી હોય કે બીજા સેમેસ્ટરની જે બુક પડેલી છે એની અંદરથી પણ તમે કોઈ આવા 5 વાક્ય, આજે આપણે જે 2 વિશેષણ શીખ્યા છે, પ્રમાણવાચક અને બીજા નંબર ઉપર દર્શક વિશેષણ. દર્શકની અંદર ખબર છે કે ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ વસ્તુ, બરાબર છે, એ દર્શાવે એટલે આપણને ખબર પડે કે આ દર્શક વિશેષણ જ છે. જ્યારે પ્રમાણની અંદર આપણને ખબર પડી ગઈ હતી કે એની અંદર થોડુંક સ્થિતિ છે, વસ્તુ છે કે એનું પ્રમાણ છે એ દર્શાવે છે, એને પ્રમાણવાચક આપણે વિશેષણ કહેતા હતા. તો આ 2 વિશેષણ આપણે શીખ્યા. એના ઉદાહરણ તમારી પાઠ્યપુસ્તકમાંથી ધોરણ 7 ની જે ગુજરાતી છે એમાંથી પણ તમે શોધીને લખી શકો. અગાઉ તમને જો ગુજરાતી વ્યાકરણની અંદર મેં તમને આવા ઘણા બધા ઉદાહરણો લખાવ્યા છે, તો એમાંથી પણ જો તમને કોઈ એવું વાક્ય મળતું હોય, એમાંથી પણ જો તમને કોઈ એવું આમાં કોઈ વિશેષણને લગતું વાક્ય મળતું હોય તો એમાંથી પણ તમે આ વાક્ય છે એ લખી શકો. આ તમારું હોમવર્ક છે કે તમે દર્શક અને પ્રમાણવાચક વિશેષણ છે એના તમે ઉદાહરણ લખો. લખી આપશો મને? હવે બીજું એક આપણે આગળના તાસની અંદર કરવાનું છે સ્વાધ્યાય છે તમારું, એનો ચોથો પ્રશ્ન. આપણે જે ભણ્યા છીએ ને કે સ્વાધ્યાય છે એનો ચોથો પ્રશ્ન આપણે આગળના તાસની અંદર કરીશું. એની અંદર જો તમે થાય તો પ્રયત્ન કરજો કે નીચે આપેલા વાક્યોમાંથી પ્રશ્ન નંબર 4 છે એની સૂચના પહેલાં બરાબર વાંચજો. નીચે આપેલા વાક્યોમાંથી દર્શક વિશેષણો શોધીને લખો. તો આપણે બીજા નંબરનું જે વિશેષણ ભણ્યા હતા એ કયું હતું? દર્શક વિશેષણ. એકના આપણે ઉદાહરણો જોઈ લીધા અને આપણને ખબર પણ પડી ગઈ. હવે બીજાના આપણે કરવાના છે. તો એ આશા રાખું કે આગળના તાસની અંદર તમને શીખવાડવું એ પહેલાં તમે લોકોએ તૈયાર કરી લીધા હશે.